અમે માનનીય રાજ્યપાલશ્રીને આજે મળવા આવ્યા છીએ. રાજ્યપાલશ્રી પણ મારે વિનંતી કરવી છે. રાજ્યપાલશ્રીને વારંવાર રાષ્ટ્રીય પાર્ટીએ એમની પાસે સમય માંગ્યો છે. ખબર નહીં એટલા બધા બિઝી રહે છે રાજ્યપાલશ્રી. રાજ્યપાલશ્રી તો ગાર્ડિયન હોય છે રાજ્યના. એ તમામ પાર્ટીઓ એમને સરખી હોય છે, તમામ લોકો એમના માટે સરખા હોય છે. એટલે તો રાજ્યપાલને આપણે બધી ફેસિલિટીઓ આપીએ છીએ. બાકી રાજ્યપાલ તો અંગ્રેજ સરકારમાં હતા, ત્યારે શું જરૂર છે? પણ એટલા માટે જરૂર છે કદાચ શાસક પક્ષ ન સાંભળે, કદાચ શાસક પક્ષના મુખ્યમંત્રીઓ ચાલે નહીં, તો રાજ્યપાલ એક ગાર્ડિયન તરીકે એ દરેક પક્ષની વાત સાંભળે, દરેક નાગરિકોની વાત સાંભળે. એટલા માટે રાજ્યપાલ છે. તમને આશ્ચર્ય થશે, વારંવાર રાજ્યપાલોને અમે માંગ્યો છે સમય. રાજ્યપાલશ્રી સમય નથી આપી રહ્યા આમ આદમી પાર્ટીને. ભાઈ, શું આ ભાજપ કોંગ્રેસની ગોઠવણો છે? આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, 5 ધારાસભ્યો છે, લોકોની વચ્ચે, જનતાની વચ્ચે ઉભા છીએ, જનતાની વચ્ચે સતત મુદ્દાઓ ઉઠાવીએ છીએ. રાજ્યપાલશ્રીને એટલો સમય નથી મળી રહ્યો. રાજ્યપાલશ્રીને અમે રાજકોટ ગેમ ઝોન મામલે 26/9 અમે લેટર લખેલું. 26/9/2024 ના રોજ લેટર લખ્યો, રિસીવ કરાવેલું, સમય ન મળ્યું. 15/6 ના રોજ ફરીથી રિમાઇન્ડ કરાવવામાં આવ્યું, સમય ન મળ્યું. 25/7/2024 ના રોજ ફરીથી રિમાઇન્ડ કરવામાં આવ્યું, સમય ના મળ્યો. 15/7/2025 ના રોજ પબ્લિક ઇસ્યુ, વિવિધ મુદ્દાઓ હતા રાજ્ય સરકારને સ્પર્શતા, અમે ફરીથી લેટર લખ્યો, સમય ના મળ્યો. અને 7/7 ચેતરભાઈ વસાવાએ ફરીથી લેટર લખ્યો છે, સમય ન મળ્યો. તમે જો આ બધા લેટરો પણ અમારી સાથે છે. આજે અમે નક્કી કર્યું છે, મેં હમણાં રાજ્યપાલશ્રીના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. અત્યારે કહ્યું કે રાજ્યપાલશ્રી હમણાં નથી, તો રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપવા જવાના છીએ. અહીંયાથી ચાલીને અમે ગેટ પાસે જશું. એમના કોઈ પ્રતિનિધિ આવીને લઈ જાય, પણ ગુજરાતની જનતાનો મુદ્દો હશે એમાં આમ આદમી પાર્ટી ક્યાંય કોઈ કચાશ છોડવાની નથી. એમાં ખાસ કરીને ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો, નાના ઉદ્યોગ અને પશુપાલકોના મુદ્દે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. જે કરવું પડે અમે કરીશું, પ્રજા માટે, અમે હિત માટે કરીશું. એટલે રાજ્યપાલશ્રીને પણ અમે અહીંયાથી આવેદનપત્ર આપવા જઈશું. આપ પણ આવજો સૌ મીડિયા મિત્રો. અને અમે એવું ઈચ્છીએ છીએ કે ત્યાં આવીને કોઈ પણ એનો પ્રતિનિધિત્વ સ્વીકારી લે. ભાઈ, અમારો લેટર ત્યાં રિસીવ થવો જોઈએ અને ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ કે રાજ્યપાલશ્રીએ પણ નેક્સ્ટ ટાઈમ આમ આદમી પાર્ટી જ્યારે પબ્લિકના ઇસ્યુ હોય છે, અમારે કોઈ ફાઇલ માટેના ઇસ્યુ નથી હોતા. ભાઈ, અમારે શું જરૂર છે? અમે આ બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. જે માન્ય ગોપાલભાઈ છે મારી સાથે, માન્ય મનોજભાઈ છે, માન્ય પ્રવીણભાઈ રામ છે, માન્ય બ્રિજરાજસિંહ છે, માન્ય ગોરીબેન સહિત અમારા જે કાર્યકર્તાઓ છે એ છીએ. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને લોકોના ઇસ્યુ મુદ્દે મળવા માંગીએ છીએ. અને એમનું એ જ તો કામ છે. એના માટે તો બંગલો, ગાડી અને એમને ફેસિલિટી મળે છે, સેલેરીઓ મળે છે. માત્ર ને માત્ર કેન્દ્ર સરકારની હિસાબે કામ કરવાનું રાજ્યપાલશ્રી નથી હોતું. એટલે આ ગુજરાતની જનતાએ પણ આ મુદ્દો સમજવાની જરૂર છે. પણ ગુજરાતની જનતાને એટલી ખાતરી આપી છે કે તમારે દરેક મુદ્દે જ્યાં પણ જવું પડશે, જેવી સ્થિતિમાં જવું પડશે, જરૂર પડે જેલમાં પણ જવું પડશે, તમે જઈશું. પણ તમારો એકેયનો મુદ્દો અમે અટકવા નહીં દઈએ. એની ઉપર મજબૂતાઈ અમે લડીશું. એમણે શું કામ 0% ટેક્સ અમેરિકાની ભાઈ આપવું જોઈએ? એવી તો શું મજબૂરી છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈની? શું એપ્સ્ટીન ફાઇલ છે કે શું અદાણીના મુદ્દે અમેરિકા આપણે દબાવે છે? તો આપણે 140 કરોડના દેશ છીએ અને 140 કરોડના દેશવાસીઓનું આપણે હિત છે એ ક્યારેય જોખમમાં ના મૂકવું જોઈએ. ભાઈ, આપણે 30% હતું, એની જગ્યાએ આપણે 0 કરીએ છીએ અને આપણા 0% માંથી 18% કરે છે. એમાં ખેડૂતો આવી જાય, પશુપાલકો આવી જાય, નાના ઉદ્યોગો આવી જાય, જેમ્સ એન્ડ જ્વેલરી આવી જાય, બધું ખતમ થઈ જશે. ભાઈ, જે તમને ખોબલે મત આપ્યા છે તમારે ભાજપને, અને એટલે ભાજપની સરકાર બની છે. એટલા માટે તમને પ્રધાનમંત્રી નહોતા બનાવ્યા કે અમારે બધાને સોદા કરી નાખો તમે અમેરિકામાં. અને અમેરિકાના એવી તો શું આપણે દબાણ છે? ભાઈ, 140 કરોડ નાગરિકો અમે નરેન્દ્ર મોદીની સાથે છીએ. નરેન્દ્ર મોદી હિંમતથી નિર્ણય લે અમેરિકાની સામે. પાકિસ્તાનમાં જયારે યુદ્ધનો આવે ત્યારે ટ્રમ્પ કહે કે હવે સીઝ ફાયર રોકાવી દીધું છે. શું ચાલી રહ્યું છે આ બધું? અમે 140 કરોડ નાગરિકો નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રી બનાવ્યા છે, તો એને પૂછવાનો અમારો અધિકાર છે કે અમેરિકાને વેચવા માટે તમને અહીંયા બેસાડ્યા નથી. આ જ ટ્રેડ ડીલમાં, આ મુદ્દામાં હું એમ કહું છું કે ખતમ થઈ જશે. આજે કપાસના ભાવ 2014માં 1500 રૂપિયા હતા, 1800 રૂપિયા હતા. આપ સૌને ખબર છે, તમે બધાએ રિપોર્ટિંગ કરેલું છે. આજે કપાસ અહીંયા અમેરિકાનું લાવ્યું, કપાસના ભાવ તળિયે બેસી ગયા. ભાઈ, શું અમને ખબર નથી પડતી? એટલે ખેડૂતોને ભ્રમિત કરવાનું કોઈ પણ ના કે નરેન્દ્ર મોદી આમાં સંસદમાં જવાબ આપે. આ મુદ્દે તો સંસદમાં ખરેખર જવાબ આપવું જોઈએ. ટ્રેડ મુદ્દે આ પિયુષ ગોયલના ટ્વીટથી કે રાજનાથસિંહના કૃષિ મંત્રીના ટ્વીટથી શું થવાનું છે? ભાઈ, અને તમે કોને જવાબદાર ગણો છો? તમે ખુલાસો કર્યો નથી. સંસદમાં ચર્ચા થવી જોઈએ. તમારે સંસદ સાથે સર્વ પાર્ટીની મિટિંગ થવી જોઈએ, સંસદીય દળની મિટિંગ થવી જોઈએ, એમાં ચર્ચા થવી જોઈએ. ભાઈ, અમેરિકા આવું કહે છે, બોલો આપણે શું કરવું છે? કોઈને પૂછતા નથી. તમે પ્રધાનમંત્રી બાંગ્લાદેશના હતા, શેખ હસીના બેન ક્યાં છે? કોઈને ખબર નથી. ભાઈ, 140 કરોડ નાગરિકો પૂછે છે. તો મારું કહેવાનું એ છે કે મંત્રીઓના ટ્વીટથી નહીં ચાલે. ભારતની ને ગુજરાતની જનતાને જવાબ આપવું પડશે. અને ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ અમે કરવા બેઠા છીએ. તો 7 કરોડ નાગરિકો માટે અમે અવાજ ઉઠાવવાના છીએ. ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. ખેડૂતો બરબાદ થઈ જવાના છે, પશુપાલકો બરબાદ થઈ જવાના છે, નાના ઉદ્યોગો પણ બરબાદ થઈ જવાના છે. તમે જુઓ, એક ઓલરેડી ખેતીમાં ખેડૂતોને કશું મળતું નથી ભાવ મળતા.
નથી એને પ્રોટેક્શન મળતું, નથી પાક વીમો મળતો, ખેડૂતો ચારે બાજુથી પરેશાન છે. ત્યારે ખબર નહીં નરેન્દ્રભાઈ કયા દબાણથી ખેડૂતોની વિરુદ્ધનો, પશુપાલકોની અને નાના ઉદ્યોગોનો વિરુદ્ધનો જે નિર્ણય લીધો છે એનાથી ગુજરાતના 54 લાખ ખેડૂતો, પશુપાલકો બરબાદ થઈ જવાના છે. એના એકાદ દાખલા મારે આપવા છે આપણી પાસે. અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ રહ્યું છે એમાં સ્પષ્ટપણે પેલા અમેરિકાની જ્યારે વસ્તુ આપણે ત્યાં આવતી હતી એ 30% આસપાસ ટેક્સ લાગતું, એના ઉપર 0 કરી દેવામાં આવશે. અને આપણી જે વસ્તુ 0 ટેક્સ ઉપર જઈ રહી હતી એના ઉપર 18% ટેક્સ લાગશે. એટલે કે આપણા જે ખેડૂતો છે ઓલરેડી દબાણમાં છે. એને વીજળી મોંઘી પડી રહી છે, એને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, એને આફતો, કુદરતી આફતો આવે છે એના ઉપરથી બચાવ નથી થઈ રહ્યો, એને પૂરતા ભાવ નથી મળી રહ્યા, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ નથી મળી રહ્યા. આ બધી સ્થિતિની વચ્ચે પડતર કિંમત તો ઓલરેડી ઊંચી છે. ત્યારે આ ટ્રેડ ડીલ અમેરિકા સાથે થશે એટલે આપણા અમેરિકાના ખેડૂતોને એક તો ઉત્પાદન ખર્ચ ઓછું છે, બીજું કે લગભગ અંદાજે 54 લાખ રૂપિયો એક અમેરિકાના ખેડૂતને અમેરિકા સરકાર સબસિડી આપે છે. હવે આ સબસિડી અમેરિકા સરકાર આપે છે એટલે એની જે ઉત્પાદન ખર્ચ છે એ તો તળિયે વયું જશે અને એ અહીંયા માલ આવશે એટલે સ્વાભાવિક છે કે આપણા ખેડૂતોના ભાવ એકદમ તળિયે વયા જશે. ઓલરેડી ખેતી ખેડૂતો છોડી રહ્યા છે, ઓલરેડી પાક વીમો મળી નથી રહ્યું, કુદરતી આફતોમાં સહાયના નામે મીંડું હોય છે. ત્યારે આપણા ખેડૂતો અને ખેત પેદાશો બરબાદ થઈ જશે. એક વાત